સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા પાલિકામાં સ્વચ્છતાના અભાવને લઈને આક્રોશ વ્યક્ત કર્યો। यूज करता है ચાલુ ઓલા ભાઈ કર્યું ને हाँ ओरिजिनल लाइन में पड़ी दुकान घरे घरे करे नहीं तो હાજી સાહેબ। જયરાજસિંહ મોરી વિપક્ષ નેતા સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકામાં જાણે સાવ કોઈ ધણીદોરી વગરનું અહીંયા સંચાલન ચાલતું હોય, કોઈ દેખરેખ રાખવાવાળું કે ધ્યાન રાખવાવાળું ન હોય એવો ઘાટ સર્જાયો છે અને જેના ઉપર સમગ્ર સિહોરની સ્વચ્છતાની જવાબદારી છે કે લોકો સ્વચ્છતા માટે જેની પાસે આશા રાખી રહ્યા છે, પણ એ ખુદ નગરપાલિકાના મકાનમાં આજરોજ અમે અને અમારા વડીલ શ્રી કિરણભાઈ ગેરડા તથા સાથી જીતુભાઈ અમે જે નીચે આંટો માર્યો, અમને રજૂઆત મળી કે ત્યાં કચરો ખૂબ છે, તો કચરાના ખૂબ મોટા પ્રમાણમાં ઢગલા જોવા મળ્યા। આ ઉપરાંત એક ખૂબ જ શરમજનક વાત કહી શકાય કે વિદેશી બનાવટની દારૂની ખાલી બોટલો મળી, સોડાની ખાલી બોટલો મળી, ગ્લાસનો જથ્થો મળી આવ્યો, આ ઉપરાંત વેફરના પડીકાઓ જોવા મળ્યા। એટલે ખરેખર તો આ કચેરી છે કે આ બીજું શું છે કેવું પણ મુશ્કેલ બની ગયું છે અને ખૂબ જ આ એક રેડિયાળ વહીવટનો એક જીવતો જાગતો નમૂનો છે। એટલે આ અંગે હવે અમે જે તે વિભાગમાં લેખિત રજૂઆત પણ કરીશું અને પ્રમુખ પાસે પણ અમે માંગ કરીશું કે પાર્કિંગમાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે અને જે કોઈ પણ પાર્કિંગમાં કચરો ફેલાવે તો એમની વિરુદ્ધ નિયમ પ્રમાણે દંડ વસૂલવામાં આવે। આ ઉપરાંત જે પાણી માટેનું પરબની એક વ્યવસ્થા કરવામાં આવેલી, પણ ખૂબ શરમ સાથે અને દુઃખ સાથે કહેવું પડે કે પાણી માટેની વ્યવસ્થા હતી પણ ખરેખર અત્યારે મૂતળી તરીકેનો ઉપયોગ થઈ રહ્યો છે એવી અહીંયા અત્યારે પરિસ્થિતિ છે અને એવું અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે આજે ઊંઘી રહેલા સિહોર નગરપાલિકાના શાસકો છે એને અમારે જગાડવા છે કે
તમારા નાક નીચે પહેલાં શું થઈ રહ્યું છે એ જુઓ. મોટા મોટા લોકોને સપના દેખાડો છો, મોટા મોટા વિકાસની વાતો કરો છો, પણ પહેલાં તમારું નગરપાલિકાના બિલ્ડિંગમાં શું થઈ રહ્યું છે એની પહેલાં પૂરી તપાસ કરો, એની યોગ્ય પહેલાં જાળવણી કરો અને ત્યારબાદ લોકોને સપના દેખાડવાનું કરો. અને આ અંગે જો પગલાં લેવામાં નહીં આવે તો આમાં અમે કાયદાકીય લડત પણ ચલાવીશું. આ માટેની અમારી તૈયારી છે.